સવારમાં ધડબડાટી ચાલુ હો. નીકળી ગયા પાછા કામે. કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે ફરી કામકાજ નીકળી ગયા ભાવનગરથી તળાજા. આજે તો તડકો એવો જોરદાર છે, રોજ ને રોજ વધતો જાય છે, રોજ ને રોજ એમ લાગે હા 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 ભયંકર કરી નાખે છે તડકો. કામકાજ અઘરું કરી નાખે છે. ને આપણી લાઈન એવી છે કે ફૈરા વગર કાંઈ કામ થતું જ નથી. એટલે નો ડાઉટ શું કરીએ, જેટલા આગા ભાગો ને એટલું તો વધારે થઈ જાય, એના જેવું કામકાજ થઈ જાય છે. પણ હાર માનવાનું તો થતું નથી, સતત કામ. જોન બસમાં કેવો આમ ધડબડાટી અવાજ આવે છે, ધડબડાટી. પછી તો કેટલાય ગામ આવતા હતા, ત્રાપજ ને એમ. આપણે નામ એટલા બધા નથી હમણાં. ગામ આમ જોયેલું હોય, આટલું ટ્રાવેલિંગ કરતા એટલે ખ્યાલ આવી જાય, વાંધો ન આવે. એ તો ગીત સાંભળતા હાલો તો હવે તળાજા આવી ગયો. હવે આપણા ભાઈબંધને તો શરમ આવવા માંડી. એ કીધું એ તો આપણે છીએ, જો હારો હાર જ છે, એમાં તો ભાઈ બદલવાનું છે. આપણને દેશીનો ફૂલ શોખ, એટલે આમની પરથી જતા હતા. આપણા વેપારી મળી ગયા તો કાંઈક ને કાંઈક ટેસ્ટ કરો તો મજા આવી ગઈ. આપણે એ તળાજા ફૂલ દેશી આમ જમાવટ વાળું. તમે નીકળી જાઓ, એવી મજા આવે. પછી તો બસ પાછળ જો ને એક જગ્યાએ ધબાધબી બાંધતા હતા. વાત પૂછો મને, બપોરે ભાઈ જોરદાર ભૂખ લાગી છે, કઈ બહુ જોરદાર. ઇડલી ખાધી, ઢોસા ખાધા, ભરપૂર ભૂખ લાગી આજે તો. એમ શિયાળા જેવી ભૂખ, આનંદ આનંદ આનંદ. એટલે તો જો પછી હરવે હરવે જતા હતા. અને અહીંયા પહાડ ઉપર મંદિર છે, આમ પાછળ બેકગ્રાઉન્ડમાં મહાદેવજીનું મંદિર છે ને ગુફાઈ છે. કોઈ ગયું હોય આ જગ્યાએ પાલીતાણા ચોકડી પાસે, પાલીતાણા ચોકડી ને બધું ભેગું ભેગું છે. પણ આપણે તો છીએ તળાજામાં, અમુક આને પાલીતાણા ચોકડી પણ કહે છે. તો તમને કાંઈ ધ્યાનમાં હોય તો જરા કહેજો કે આ શું જગ્યા છે, કઈ જગ્યા છે. આપણને જાજો આઈડિયા છે નહીં, એ માટે. પછી તો આપણે હરવે હરવે પાછા હોટલે પહોંચી ગયા, અને હોટલ પછી તો આપણે ભૂખ પાછી લાગી. પછી બિરયાની મંગાવી દીધી, પૂરી સારી ખાધા, જોરદાર. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.